કરવી છે। અમારી સાથે અત્યારે સ્ટુડિયોથી ઉપસ્થિત છે ગેસ્ટ પેનલમાં બિપિન ઠક્કર, રાજકીય વિશ્લેષક। બિપિનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। અને કોંગ્રેસ નેતા મુકેશ પંચાલ ઉપસ્થિત છે। મુકેશભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। બિપિનભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ સામાન્ય રીતે મુદ્દાઓની ચૂંટણી હોય છે, જ્યાં નાના નાના મુદ્દાઓ ચર્ચાતા હોય, લોકોની સમસ્યા વિશે વાત થાય। પરંતુ આ વખતની એવી ચૂંટણી પહેલી રહી છે જ્યારે મુદ્દાઓ નથી ચર્ચાયા, રાજકીય નિવેદનો ચર્ચાયા। મુખ્યત્વે કહીશ, ભલે આપણે કે જાહેરમાં જે છે એ કે બીજી રીતે પોલિટિકલ પાર્ટીઝ પોતાના જે સ્ટેટમેન્ટો આધારિત જે છે એ ઇલેક્શન માટેના જે છે મુદ્દાઓ મૂકતા હોય, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુખ્યત્વે સ્થાનિક પ્રશ્નો જ હોય છે। કારણ કે ઉમેદવારો જે તે વોર્ડના હોય છે, લોકો સીધા સંકળાયેલા હોય છે, સીધા ઓળખતા હોય છે, સીધા એનું આઈડેન્ટિફિકેશન અને એમના જે પ્રશ્નોનું કન્વર્ઝન માટેના પ્રયત્નો કરતા હોય છે। અને જે તે એની અસરો જે છે એ જે તે કોર્પોરેશનમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં સીધી એની અસર પડતી હોય છે। એટલે મુખ્યત્વે કહીશ કે રાજકીય જે છે એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુખ્યત્વે 3 જાતના પ્રશ્નો જોવા મળે છે કે એ એક તો પોલિટિકલ હોય, બીજા સ્થાનિક પોતાના વોર્ડના પ્રશ્નો હોય, અને ત્રીજા જે છે કે એમના જે જાતિવાદી પ્રશ્નો। એટલે ત્યાંનું જે ઇલેક્શન છે બહુ મોટું, એટલે કે આપણે જે કહીએ કે જાતિવાદી ઇલેક્શન જે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુ જોવા મળતું હોય છે। અને બીજો નંબર, જ્યારે આજે વોટિંગ થઈ રહ્યું છે અને જે શરૂઆતમાં 7 વાગ્યાથી જે વોટિંગ ચાલુ થયું છે, પરંતુ જો વોટિંગ જે પર્સન્ટેજ છે એ આપણે કહીશ કે 2015માં જોઈએ તો જિલ્લા પંચાયતમાં 67% વોટ થયા હતા, અને એ જે છે 2021માં 64%, એટલે કે 3%નો ઘટાડો થયો। એટલે જો આ તમામમાં જે છે આપણે વધુ ને વધુ વોટિંગ થાય જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકા, તો મને લાગે છે કે એમાં જે છે એ અસરો જોવા મળે, અને સ્થાનિક જે એમના પ્રશ્નો આધારિત જે મુદ્દાઓ જે છે એ લોકોને જે અત્યાર સુધી ભલે એમને જે વચનો આપ્યા છે, પણ વચનોના કન્વર્ઝન માટે એમને સીધા મતદારો એટલે જે એમના ઉમેદવારોને છે એનો લાભ આપી શકે, પરંતુ વધુ ને વધુ વોટિંગ થાય એ બહુ ખૂબ જ જરૂરી છે। ચૂંટણીમાં ચર્ચાતો હોય છે, પરંતુ એ વચનો પૂરા કેટલા અને કોણ કરે છે એ સૌથી વધુ મહત્વનું છે। મુકેશભાઈ, જે 68 નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે, એમાંથી 48 જેટલી બેઠકો તો ભાજપ પાસે છે। લાગી રહ્યું છે આ વખતે કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે? ના, એવું કશું નથી, પણ ગુજરાતની અંદર જે રીતે સરમુખત્યારશાહીનું વલણ છે આખા દેશની અંદર, અને એમાં લોકશાહી જેવું ક્યાંય તો દેખાતું નથી। ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ્યની છે એ ક્યારે ને કેવી રીતે થાય કે તંદુરસ્ત લોકશાહીનું જો સ્થાપન દેખાય આપણને, તો આપણે એવું માનીએ કે ગુજરાતમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની થાય। પણ જે રીતે એક તો 2 વર્ષ તો નીકળી ગયા ચૂંટણીને, એટલે જે સ્થાનિક લોકો છે એ પોતાના પ્રશ્નો માટે ક્યાં જાય આ સવાલ, અને જે અધિકારી રાજ હતું એ તો આપણે જોઈએ છે કે સંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય, કોઈને અધિકારીઓ ક્યાંય ગાંઠતા નથી। એટલે સવાલ અત્યારે એવો છે કે મતદારો જે મતદાન કરશે ને એ પોતાના પ્રશ્નો માટે કરશે। ઠેર ઠેર જે તાલુકે ને ગામડે જે પ્રશ્નો છે, જે વિકાસની વાતો છે, પણ દરેક જગ્યાએ તમે જુઓ કે તાલુકા પ્લેસ ઉપર જાઓ, ગામડામાં જાઓ। હું તો ગુજરાતનો પ્રવાસ કરું છું, ભાવનગર હોય, ગઈકાલે બરોડા પણ ગયો હતો, તો એ જગ્યાઓમાં ભયજનકના બોર્ડ લગાવ્યા છે અને એ લોકો વિકાસ કહે છે કે બોર્ડ લગાવ્યું એટલે તમારે સમજી લેવાનો વિકાસ ચાલુ છે। હવે ત્યાં કામ 15 દિવસથી બંધ હોય, એટલે આ પ્રકારનું નિર્માણ ગામડાઓમાં ને તાલુકા પ્લેસ ઉપર છે। એટલે એ પરિસ્થિતિમાં આ વખતે મને ચોક્કસ લાગે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક તો 100% આપણે સમજીએ છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારો સાથે ઉમેદવારનો સીધો સંપર્ક હોય, એ કોઈ પણ પાર્ટીના હોય, તો એવા સંજોગોમાં ઉમેદવાર જે છે એ પણ બહુ મહત્વનું એક કારણ હશે। અને પાર્ટી તો જાણે હોય, પણ કહેવાનો મારો અલ્ટિમેટલી મતલબ એવો છે કે જે રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામ દામ દંડ ભેદની નીતિથી જ્યારથી ચૂંટણી ચાલુ થઈ ત્યારથી, અને આ અત્યારના લડાઈ એવી છે ગુજરાતમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કે એક બાજુ આખી એ મોટી નાણાં કોથળી છે કે લખલૂટ રૂપિયા છે ભારતીય જનતા પાર્ટી પાસે, એ લોકોએ છૂટા મૂકી દીધા છે। એવા એન્ટી સોશિયલ લોકોને છૂટા મૂકી દીધા છે કે જે ગામડા તાલુકા લેવલે ધાક ધમકી દાદાગીરી, અને તમે જુઓ, આપણે જોયું છે, આપણા મીડિયા દ્વારા જ જોયેલું છે કે કેટલાક તો આગેવાનો ત્યાં ધમકી આપે કે તમે મત મને નહીં આપો તમારી વસ્તીને મકાન તોડી નાખીશ।
જો મને મત આપશો તો તમારા મકાનો બચી જશે. એટલે આવી ધાકધમકીથી જે રીતે એ તમે કયા વિસ્તારની વાત કરી રહ્યા છો, સ્પેસિફાઈ કરશો? એ જે આપણે ભાજપના એક આગેવાન દ્વારા નગરપાલિકામાં કહેવામાં આવ્યું હતું કે જો તમે મને મત આપશો તો જ આ તમારું જે કંઈ વસાહત કે મકાન છે એ રહેશે, બાકી તૂટી જશે. આવું અનેક જગ્યાએ થયું છે. જે આ એક બહાર આવ્યું, બાકી અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે સરકાર અમારી છે, ઉપર અમારી છે, નીચે અમારી છે. જો તમે કંઈ આઘું પાછું કર્યું તો આ જે સ્થાનિક લોકો છે એ તો બિચારા ડરના માર્યા આઝાદી વખતથી રહેતા હોય ગામડા તાલુકામાં, અને નાના નાના એના મકાનો બનાવીને રહેતા હોય. ક્યાંક કોઈક એવા મકાન પણ હોય કે એણે કદાચ એકાદ મકાન રૂમ બાંધ્યો હોય, તો એવી જગ્યાએ ધાક ધમકીનો પણ પ્રયત્ન ખૂબ પ્રમાણમાં થયો છે, એવું પણ અમારી નજરમાં આવ્યું છે. એટલે એ ધાક ધમકી વાળો આપનો પ્રશ્ન છે, પૂછી લઈએ. ભાજપ નેતા અમારી સાથે જોડાઈ ગયા છે ભૂષણભાઈ. ભૂષણભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ભૂષણભાઈ, કોંગ્રેસ નેતા દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ હવે તો ધાક ધમકીઓ આપવામાં આવે છે, એન્ટી સોશિયલ લોકોને એક્ટિવ કરી દેવાય છે. તો આવ્યો મુકેશભાઈ બોલતા વાત કરી રહ્યા હતા, દર્શક મિત્રો પણ સાંભળી રહ્યા. ગુજરાત ફર્સ્ટના દર્શક મિત્રો જે અત્યારે સાંભળતા હશે, જેને મતદાન કરવાનું છે, જે મતદાન કદાચ કરી આવ્યા હશે 5-10% લોકો, હવે કરવા જવાનું, એ બધાને ખબર છે કે મુકેશભાઈ જે બધી વાત કરી, હું અહીં જઈ આવ્યો, મેં આમ કર્યું તેમ કર્યું, એમનું વાંચો આવે માય પાર્ટી, ફેમિલી પાર્ટી. હવે એમને પોતાની પારિવારિક પાર્ટીની ચિંતા ને સાચવવા માટે લખવું પડે ફેમિલી. કયા મોડેની વાત થાય? એ વાત કરતા હતા ધાક ધમકી. અરે ભાઈ, જે સમાજ, જે જાતિ ના મત તમે એકત્ર કરવા માટેના પ્રયત્ન કરતા હતા, એને જેને જાગીર સમજતા હતા, એમાંના એ લઘુમતી સમાજ બી આજે ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન ઉપર ચૂંટણી લડીને બિનહરીફ થઈ રહ્યા છે. દિલ્હીની અંદર જે ભારતીય જનતા પાર્ટીને લઘુમતી સમાજનો 3% વોટશેર હતો, 3% લઘુમતી સમાજ આજે વધીને 14% પહોંચ્યો છે. કેમ પહોંચે છે? અરે ચિંતા અને ચિંતન એટલા માટે કરવું જોઈએ મુકેશભાઈ, વાતો કરવી પડે, હક છે તમારો. તમારી પાસે હવે લોકો સમજી ગયા છે કે આ દેશની અંદર કોંગ્રેસ પાર્ટી પાસે નેતા નથી, કોંગ્રેસ પાર્ટી પાસે નિયત નથી, કોંગ્રેસ પાર્ટી પાસે નેતૃત્વ નથી, અને જે રહ્યા છે એ તમારા જેવા રહ્યા છે, એ પણ અંતરાત્માથી બળીને રહ્યા છે. તમારો પણ આત્મા કેટલો બળેલો છે એ તમે જાણો છો, પણ આખરે તમે કામ કરી રહ્યા છો, જજુમી રહ્યા છો ફેમિલી કરીને. પણ પારિવારિક પાર્ટીને લોકોને ખબર પડી છે કે ભારતીય જનતા પાર્ટી દેશની આઝાદી પછી જે સાચા અર્થમાં સ્વરાજ્ય મળ્યા પછી સુરાજ્યની અનુભૂતિ, દેશની અંદર ગામડાઓની અંદર જ્યાં વીજળી નહોતી, જ્યાં રસ્તા નહોતા, જ્યાં પ્રાથમિક સુવિધાઓ નથી, જ્યાં શિક્ષણની સુવિધાઓ નથી, જ્યાં સ્વાસ્થ્યની સુવિધાઓ નથી, આ બધી સુવિધાઓ એ દેશની અંદર ગૌરવતાથી ભારતીય જનતા પાર્ટીએ પૂરી પાડવાની દિશામાં કામગીરી કરી છે. માટે લોકો ભરોસો મૂકે છે, માટે લોકો વિશ્વાસ મૂકે છે, માટે મત આપે છે. અને કાલે તમે અત્યારથી તમે બચાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અંતરાત્માથી, જો નાણાં કોઠી ખુલ્લી મૂકી દીધી, ધાક ધમકીઓ આપી દીધી, આ બધું એ સ્વ બચાવ. પરિણામ આવશે પરમ દિવસે. મતપેટીઓ અને અત્યાર સુધી તમે ઈવીએમ ના બહાના હેઠળ લોકોને કહેતા હતા કે ઈવીએમ. આજે તમે આ જવાબથી લોકોને સ્પષ્ટપણે કહી દીધું કે નાણાં કોઠી ખુલ્લી મૂકી છે એટલે અમે હારી જવાના છે, ધાક ધમકી આપી છે એટલે અમે હારી જવા. અરે ભાઈ, તમારી પાસે કશું જ નથી, તમારી પાસે લોકો જોડે જવા જેવી વાત નથી. ગઈકાલે રાત્રે તમારો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં આવીને ખેસ પહેરે, આનાથી વધારે શું હોઈ શકે? શા માટે પહેરે? આ એટલા માટે પહેરે કે એની ક્યાંક ભૂલ થઈ હતી અને ક્યાંક મોડે પણ સમજણ પડી કે આ મારા ગામની અંદર, મારી નગરપાલિકામાં, તમે જો 68 જેટલી નગરપાલિકાઓમાંથી 4 જેટલી નગરપાલિકાઓમાં બહુમતી કરતા ભારતીય જનતા પાર્ટી
વિજય બને, બિનહરીફ થાય. 64 જેટલી નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે વિજય તરફ જઈ રહી હોય. મહાનગરપાલિકા, જુનાગઢ મહાનગરપાલિકા, તો તમે પરિણામ જોયું. તાલુકા પંચાયતો, આ બધી જ સીટોની અંદર 196 બેઠકો જી તેમજ 9 બેઠક જુનાગઢની હોય કે ટોટલ જોવા જઈએ તો આ ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીમાં લોકોએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ઉપર, અમિતભાઈ ઉપર, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મક્કમ જે જી સેવાની વાત લઈને નીકળ્યા છે કે સાચા અર્થની અંદર કામ કરવું છે એ ભૂપેન્દ્રભાઈનામાં વિશ્વાસ મૂકે છે અને સંગઠન શક્તિ ઉપર એ જી કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રમુખ શ્રી પાટીલ સાહેબ ઉપર ભરોસો મૂકે છે. એટલે તમને મુદ્દાઓની ડર લડાઈ- લાગી જી, રહ્યો છે. ભૂષણભાઈ, મુદ્દાઓની લડાઈ છે જે અત્યારે હવે રાજકીય આક્ષેપબાજીમાં ક્યાંક ઉત્સાહનો માહોલ છે મતદારોમાં, તો ક્યાંક બહુ જ નીરસતા જોવા મળી રહી છે મતદારોમાં. અને આ નીરસતા આપના મતે શું લાગી રહ્યું છે, કોને ફાયદો કરાવશે, સત્તા પક્ષને કે વિપક્ષને? ના, મુખ્યત્વે કહીશ કે અત્યારે 2 કલાક જેવું વોટિંગ થઈ ગયું છે અને એમાં આપણે જુનાગઢ મહાનગરપાલિકાનું જોઈએ તો એ 7% જેટલું વોટિંગ જે છે એ અંદાજે આંકડા આવ્યા છે અને તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના જે છે એ 4% સુધીનું મતદાન થયું હોય એવાના અહેવાલો છે. મુખ્યત્વે ખાસ કહીશ કે જ્યાં સુધી મતદારો બહાર નહીં નીકળે અને પોતાનો જે છે આજનો જે એમનો પોતાનો અધિકાર છે વોટિંગનો એ જે છે એ નહીં કરે ત્યાં સુધી એનું મિજાજ જે છે એ ચૂંટણીનું મિજાજ આપણે બહાર નહીં લાવી શકીએ. અને બીજો નંબર કે જે મુખ્યત્વે હું પહેલેથી કહું છું કે વોટિંગ ખાસ અને એમાંથી મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટો અને નગરપાલિકાની સીટો ઉપર ખાસ વધુને વધુ વોટિંગ થાય એ બહુ જરૂરી છે. કારણ કે આપણે જોઈએ કે છેલ્લા 2 ટર્મમાં જે છે 2 ઇલેક્શનોમાં વોટિંગ ઘટતું ગયું છે અને એમાં પણ મહિલાઓનું વોટિંગ છે એમાં 3 થી 4% ઘટાડો થયો છે. એટલે જો વોટિંગ વધે તો જ એની ઇમ્પેક્ટ વધુ જોવા મળે. પરંતુ આજનો જે અત્યારે જે આપણે જે વોટિંગના આંકડાઓ જે આવ્યા છે એ પ્રમાણે ખાસ કહીશ કે હજી જે છે એ 2 કલાક જે છે એને આપણે 6 વાગ્યા સુધી વેઇટ કરવું પડે અને બીજું જેટલું મેક્સિમમ વોટિંગ થાય એ માટે તમામ ઉમેદવારોએ ત્રણેય પક્ષો મુખ્યત્વે જે કે ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષો, અન્ય જે ઉમેદવારો છે અપક્ષો, કારણ કે આમાં અપક્ષોનો પણ રોલ બહુ મોટો જોવા મળેલો છે. અપક્ષો જે છે એમને 3 થી 4% વોટ જે છે એ અપક્ષો લઈ જતા હોય છે. ઓવરઓલ જોઈએ તો જે આ જુનાગઢમાં જે છે એ મુખ્યત્વે વધુને વધુ વોટિંગ થાય તો આપણે જે બીજી મહાનગરપાલિકાઓ જે છે એમાં જે મિજાજ જોવા મળ્યો એ જોવા મળી શકે. પરંતુ હવે એ છે કે લોકો પોતાના પ્રશ્નોને કેવી રીતે વોટિંગ આપીને કન્વર્ઝન માટેનું એ પોતાનો પ્રયત્ન એટલે આ કરે છે. વખતની ચૂંટણીમાં સૌથી વધુ જેમ બિપિનભાઈ આપ કહી રહ્યા છો ચર્ચા થઈ હોય તો જુનાગઢ મહાનગરપાલિકાની અને બીજી છે રાપર નગરપાલિકા. ભૂષણભાઈ આપને પૂછવા માંગીશ, ઇલેક્શન પહેલા હજુ 1 કે 2 દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જ્યાં ભાજપના નેતા લોકોને પૈસા વેચી રહ્યા હતા અને મત ખરીદી રહ્યા હતા તેવા આરોપો લાગી રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. કઈ રીતે જુઓ છો આપ? કોંગ્રેસ પાસે હવે છે શું? આક્ષેપ કરવા, આરોપો મૂકવા, આ બધી બાબતો ભાજપનો જ નેતા વેચતો તો કેમ એ વખતે ફરિયાદ ના કરી? હવે એમ કે પાછળથી કે અમે તો કીધું, અમે રજૂઆત કરી, અમારું સાંભળ્યું નહીં, આવી બધી વાતો તર્ક વિતર્કો આવવાના. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે રીતે આખા દેશ, આખા રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાઈ રહી છે અને જે રીતે કોંગ્રેસ આપે વાત કરી કે પૈસા વેચાતા અને મત ખરીદાતા, હવે મત ખરીદવાવાળો સમય જતો રહ્યો. લોકો એટલા જાગૃત બને છે, સ્વાભિમાન એને પણ અંદરથી જાગ્યું છે અને જેને ઘરની અંદર પ્રાથમિક સુવિધા, જેને સ્વાસ્થ્યની સુવિધા ક્યાંક મળી હોય, મફત સારવારની સુવિધા લીધી હોય, 5 કિલો જેવું અનાજ મળ્યું હોય, જે ગામમાં રસ્તો ના હોય એ ગામમાં પાકો રસ્તો મળ્યો હોય, જે ગામમાં વીજળી ના હોય ત્યાં વીજળી મળી હોય, આ બધું દેખાતું નથી એને. અને એ દેખાય છે એના કારણે થઈને એ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારે છે, એના નેતૃત્વને સ્વીકારે છે, એની નિયતને સ્વીકારે છે અને લોકો સમજતા થયા છે કે આ વાયદા આપવાવાળા, વચન આપવાવાળા એ લોકો ગયા છે અને સાચા અર્થની અંદર જે વાત કહે છે એ પૂરી કરવા દિશામાં
બાકી 1900 આ દેશમાંની જ વાત કરીએ, ગુજરાતની જ વાત કરીએ, સરદાર સરોવર ડેમનું ભૂમિપૂજન 1960માં નહેરુજીએ કર્યું હતું. પૂરો કોના સમયમાં થયો? 60માં એમની સરકાર હતી. આટલા વર્ષો સુધી સરદાર સરોવર ડેમ ના થયો. એક્સપ્રેસ હાઈવે હોય તો ના થયો હોય. પૂરો એમને 1984માં અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારે ભૂમિપૂજન કર્યું હતું, પણ ના થયો. પણ સાચા અર્થમાં લોકોને ખબર છે કે જે તબક્કાવાર આયોજનબદ્ધ કામ એ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતની અંદર સત્તામાં છે. બાકી ભરોસો લોકો શા માટે મૂકે? એકવાર મૂકે, 2 વાર મૂકે, 3 વાર મૂકે, કદાચ વારંવાર ભરોસો ના મૂકે, મુકેશભાઈ, પણ સાચા અર્થમાં કામ કર્યા છે, કરી રહ્યા છે. હું માટે મુખ્યત્વે ખાસ ઉમેરીશ કે જો એટલે જે 2015માં આપણે જે છે ઇલેક્શનો થયા હતા તાલુકા સ્થાનિક સ્વરાજ્યમાં, જો એ પ્રમાણે જો કોંગ્રેસે મહેનત કરી હશે તો એમના પરિણામ આજે જોવા, એટલે આજે વોટિંગમાં કન્વર્ઝન જોવા મળશે. 2015માં જોઈએ તો જે 31 જિલ્લા પંચાયતોમાંથી 23 જિલ્લા પંચાયતો જે છે એ કોંગ્રેસ પાસે ગઈ હતી. પછી 2017ના ઇલેક્શનમાં વિધાનસભામાં કોંગ્રેસનો ફાયદો થયો હતો, પરંતુ 2022માં જે છે એમને બહુ મોટી પછાત ખાવી પડી. એટલે એ મુખ્યત્વે કોંગ્રેસે સતત એનું મનોમંથન જે છે અને એમના મુદ્દાઓ લોકો સમક્ષ કેવી રીતે મૂક્યા, એમને પોતાના પ્રશ્નો કેવી રીતે, એટલે પોતાની રજૂઆતો કેવી રીતે મૂકી અને લોકોને વોટિંગ કન્વર્ઝન માટે શું શું પ્રયત્નો કર્યા એમનો ચૂંટણીમાં ચર્ચાઈ હોય તો એક છે જુનાગઢ મહાનગરપાલિકા. રાપર નગરપાલિકાની આપણે અગાઉ વાત કરી. જુનાગઢ મહાનગરપાલિકામાં તો કોંગ્રેસ આખી ફોજ મેદાનમાં ઉતારી દીધી હતી. છેલ્લા ઘણા ટર્મથી મહાનગરપાલિકા ભાજપની સત્તામાં છે. હવે આપનું આંકલન શું કહે છે આ વખતે? કોંગ્રેસ પોતે આ વખતે તો મોટા મોટા નેતાઓ ચૂંટણી મેદાનમાં ગયા હતા પ્રચાર માટે. જુનાગઢમાં ચોક્કસ કોંગ્રેસ પક્ષની જ છે ત્યાં પાલિકા બનશે. પણ હમણાં મારા મિત્ર ભૂષણભાઈ વાત કરતા હતા પરિવારનું. અહીંયા એમપી ફેમિલી જોયું ને, મુકેશ પંચાલ પરિવાર, એમને એમ થઈ ગયું કે લાય પરિવાર વાત પાછું રાહુલ ગાંધીવાળું અને સોનિયાજીવાળું લઈ લઈએ. પણ હું એમને પૂછવા માગું છું કે આપણા દેશના ગૃહમંત્રી છે, એમના દીકરા કયા સ્થાન ઉપર છે, તો એ કયું પરિવાર કહેવાય? બરાબર છે. બીજું હમણાં જુનાગઢ નગરપાલિકાની વાત કરી ને, તો ગિરીશ કોટેચાના પુત્રને ટિકિટ આપી છે અને એમની દીકરીએ સ્ટેટમેન્ટ આપ્યું કે મારા પપ્પા આટલા સમયથી હતા ને, હવે એમનો દીકરો ચલાવશે. તો પારિવારિકની વાત તો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નવાઈની વાત નથી. એટલે આવું બધું છેડી અને તમે તમારી જાતે જ ખુલ્લું કરો છો કે તમે ક્યાં છો. બીજી વાત એવી છે, તમે ટીવીમાં સામે અત્યારે જુઓ છો કે અધિકારી પીધેલા ઝડપાયા, રાઈટ, સાચું છે, એટલે પીધું છે. પણ હું કહું છું એ સૌથી મોટી બધી દારૂબંધી એમાં એ અસફળ રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ઠેર ઠેર મળે છે. આ તો અધિકારી ઝડપાયા, બાકી રાત્રે જુઓ તો આખા ગુજરાતમાં ગલીએ ગલીએ મળે છે. એટલે હવે આમાં કેવું છે કે તમારે કોઈ કામ કરવાના નથી, તમારી પાસે 4 જણના વખાણ કરવાના જે ટોચ ઉપર હોય. તમારા આક્ષેપો ઉપર આપણે એક કોમેન્ટ લઈ લઈએ, સમયનો અભાવ છે એટલા માટે. ભૂષણભાઈ, આપની કોમેન્ટ. વાત કહી દો પછી મારે લીવ કરવું છે કે એમને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને અહીંયા આગળ લોકલાડીલા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી અને પાટીલ સાહેબ, આ 4 જણના વખાણ કરી અને એમણે આગળ કામ કરવાનું છે. જે ધરાતલ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તેના સ્થાનિક પ્રશ્નોની વાત છે, ત્યાં પડતી તકલીફોની વાત, તેની કોઈ ચર્ચા જ નથી. માત્ર ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસલમાન અને 4 નેતાના વખાણ. આના સિવાય તમારી પાસે કઈ પ્રજા માટે હોય તો એ કહેવું જોઈએ. એના ઉપર આપણે મત માંગવા છે. કમેન્ટ લઈ લઈએ ભૂષણભાઈ. મને તો એવું હતું કે મુકેશભાઈ ગુજરાત કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ સારા પ્રવક્તા છે, પણ આજે મારો ભ્રમ ભાગી ગયો. એટલા માટે ભ્રમ ભાગી ગયો કે સાચા અર્થની અંદર જે વાત એમને કરવી જોઈએ, અંતરાત્માથી વાત એવું બહાર ના બોલી શકે, સ્વાભાવિક છે. કોંગ્રેસ પાર્ટીની વાત એ ના કરી શકે, સ્વાભાવિક છે. પણ નહેરુ પરિવારથી માંડીને છે કે અહીંયા સુધીની વાત લઈ આવ્યા. 4 નેતાની જ વાત કરવાની એવી વાત કરી, જુનાગઢની વાત કરી એમને. તો મારે એમને કહેવું પડે કે વાત કરવી ને લો વકાય, વાત એવી કરો કે જુનાગઢમાં 9 સીટ ઉપર ભાજપ બિનહરીફ બની ગયું છે. તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, જુનાગઢ જિલ્લામાં તાલુકા પંચાયતની 19 સીટો ઉપર ભાજપ બિનહરીફ છે. ગીર સોમનાથમાં 10 સીટો ઉપર છે. તમારી આખી ફોજ ઉતારી હતી. તમે સમાજના ટુકડા કરવા ગયા. તમારા અહીંથી ગ્યાસુદ્દીનભાઈને તમે મોકલ્યા
અને જે ભાષામાં વાત કરીને આવ્યા, પણ એમને એવું લાગ્યું જે અહીંયા દરિયાપુર નથી સાચવી શક્યા, એ જુનાગઢ જાય, એ કોડીનાર જાય, પોતાના વિસ્તારને નથી સાચવી શક્યા, અને એ ત્યાં જઈને જે ભાષામાં વાત કરી, અને આ બધું કર્યા પછી પણ લઘુમતી સમાજની વોટ બેંક તૂટી રહી છે. સૌ સમાજ, મારી વાત સાંભળો, તમારી બેઠક બહુ મને ખબર હતી તમે આ વાત કરશો, પણ તમારી અજ્ઞાનતા છે. અજ્ઞાનતાનો હું પુરાવો આપું કે 2,13,000 મારે ત્યાં જમાલપુર ખાડિયા વિધાનસભામાં મતદાન, એમાં 1,17,000 લઘુમતી સમાજના વોટ, 1,02,000 જેટલા બાકીના સમાજના વોટ છે. હવે જયારે આ પરિસ્થિતિની અંદર એમાં 30,000 35,000 દલિત સમાજના વોટ છે, ભૂષણભાઈ, બાકીના બીજા સમાજની સમાજના લડાઈ જ વોટ. નથી, આ તો સ્થાનિક પણ સ્વરાજનો વાત જંગ એટલી છે. છે, હાર મેં સ્વીકારી છે ને હાર્યા પછી મુકેશભાઈ તમારી જેમ, તમારી પાર્ટીના નેતાઓની જેમ નહીં, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે 12 વાગે હારી જઈને 2 વાગે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રણ મેદાનમાં ઉતરતો હોય તો એ બીજી કોઈ પાર્ટીમાં ના હોય, એ પાર્ટીના સંસ્કાર હોય તો એ ભારતીય જનતા પાર્ટીમાં છે. અને માટે લોકોને ભરોસો દેખાય છે, માટે લોકોને વિશ્વાસ દેખાય છે, અને માટે લોકો સ્વીકારી રહ્યા છે. અમારો આત્મા દુખે છે કે હવે અમારી પાસે નાનકડી તાલુકા પંચાયતો પર લોકોને આશા આખરે એ છે કે તેમની સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ. સત્તા ગમે તેની આવે, ભાજપની આવે કે કોંગ્રેસની આવે, પરંતુ લોકોની આશા અપેક્ષા ફક્ત એ છે કે તેમને તેમની સુવિધાઓ પૂરી મળશે કે કેમ, અધિકારીઓ જવાબ આપવા વાળા હશે કે કેમ, એ સવાલ છે. અને એ સવાલનો જવાબ પરિણામ આવશે ત્યારે જોવા મળશે. ભૂષણભાઈ, મુકેશભાઈ, બિપિનભાઈ, આપનો ખૂબ ખૂબ